હા બોલ ને. વરસાદ આવી ગયો છે મસ્ત મજાનો. એમાં આપણે જો અત્યારે તોડી રહ્યા છીએ લીંબુ દેશી ઘરના. તો તમે લોકો મને મસ્તી હા બોલ બોલ. સાંભળ એમ કરજે, સાંભળ એમ કર, તું મોટા લીંબુ હોય ને પેલા તોડી લે. હા બસ, એટલે ઉપરના બધા લીંબુ લઈ લે. ના ના, અત્યારે દાળ બાળમાં નાખવા થશે. અને સાંભળ વૈદુ, છે ને તું એવું કરજે, મોટી દાળ હોય ને તો હું તને દોરી આપીશ, એક બે બાંધી દેજે. હા બસ, પલળ્યા ભેગા પલળ્યા, સમજી? કેટલા 7-8 લીંબુ છે? યા આવામાં મુકતી જા હારો હાર. જો તમને બધાને બતાવો, અહીંયા માતુશ્રી કેમેરો લાવો નજીક. જો અહીંયા લીંબુ માતુશ્રી બતાવો એમ બધાને. ઘણા લીંબુ ઉતર્યા. હા હજુ છે ને બીજા મોટા. જો હજી આપણે આટલા લીંબુ ઉતાર્યા છે ઝાડ ઉપરથી. ભૈલાને દેવા છે. બરોડા ભલે લઈ જતો, સમજી? મોટા હોય બધા લઈ લે, કેમ કે પછી હું તો કયા બધા આમ ફરતો મોટા છે, લઈ લે. ઓલું લીંબુ મોટું છે, જો આ બાજુ છે, આ બાજુ સાઈડમાં છે. હા લઈ લે. લઈ જ લેજે બધા મોટા હોય એ. વપરાઈ જશે. ભૈલાને દેવા થશે. આપા ભૈલો તો આ વખતે રોકાવાનો. હા અરે નકામાં થઈ જાય અત્યારે ચોમાસામાં પડીને. તો આપણે તોડી લીધા છે લીંબુ. આટલા બધા જો આખી ટોપલી ભરીને લીંબુ થયા છે. અને આ બધા આપણા ઘરના દેશી લીંબુ. તો બસ હવે આપણે 10 દિવસની શાંતિ. લીંબુ શરબત પીવો, દાળમાં નાખો, શાકમાં નાખો, ગમે એમાં નાખો. જો મોટા ટબ્બા જેવા લીંબુ છે. અને આપણે જે લીંબુ છે એ કાગદી લીંબુ છે. તો એનો રસ પણ એકદમ ખાટો હોય છે. અને ઘરના લીંબુ એટલે ઓર્ગેનિક લીંબુ. તો આજે વરસાદ આવ્યો તો વિચાર્યું કે ચલો ને હવે લીંબુ આપણે કાઢી લઈએ. કેમ કે ઝાડમાં કેવું હોય કે લીંબુ આપણે ઉતારી લઈ તો જ નવા લીંબુ અને નવા ફૂલ બેસે. તો અમુક સમયે આપણે ઝાડને આવી રીતે જોવું પણ જરૂરી હોય છે. તો અમે તો લીંબુ જોઈ લીધા. તમારા ઘરે પણ જો આવા કંઈ ઝાડ હોય અને ફળ કે ફ્રૂટ થતા હોય તો ખાસ એની કેળવણી કરજો ચોમાસામાં. કેમ કે વધારે પડતું પાણી કે વધારે પડતું વરસાદ પડે તો પણ એ આપણા ફળ કે ફ્રૂટ જે પણ કંઈ હોય આપણા ઝાડ ઉપર એને પણ નુકસાન કરી શકે છે. જેમ કે અમારે હતા લીંબુ, તો આ લીંબુ જે નીચેના ડાળખાને પાણી અડે તો લીંબુ કોવાઈ જાય. તો એ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવી પડે. પછી અમુક લોકો એમ કહે છે કે અમારા ઝાડ ઉપર તો થાય છે બધા ફ્રૂટ પણ એ બગડી ગયેલા હોય છે. તેનું કારણ હોય છે કે તમે એને સાચવતા નથી. અમુક સમયે તમારે જોવા પડે કે અંદર ઈયળ નથી પડી કે જીવાત નથી પડી. કેમ કે અમારે જો અહીંયા છે ને, જો તમને બતાવું, આ ઝાડ છે ને અંજીરનું ઝાડ છે. એમાં અમારે છે ને મકોડા થોડાક વધારે થાય છે. તો એ આપણે અંજીર જયારે ઉતાર થાય ને સીઝન આવે ને ત્યારે અમે મકોડા હોય ને તો એને પણ કાઢવા પડે. જો આપણે ફ્રૂટ જોતા હોય તો એની પણ કંઈક કેળવણી તમારે કરવી પડે કે મકોડા ત્યાં ના થાય. હવે તમને હું આ ઝાડ બતાવું. આ ઝાડ જે તમને દેખાય છે એ છે પારિજાતનું. તો આની ઉપર છે ને પારિજાતના નાના નાના ફૂલ આવે ને વ્હાઈટ કલરના. પોસિબલ હશે તો હું સાઈડમાં એક એનો ફોટો મૂકી દઈશ.
તો પારિજાતના ફૂલ આ ઝાડમાં થાય અને આ ફૂલ એક ન થતા આખા ગુચ્છામાં થાય. અત્યારે એની સીઝન નથી, બાકી એની જયારે સીઝન હોય ને તેની કેટલી આમ ફૂલોની ચાદર પથરાઈ જાય અને એ ફૂલોની વેણી બનાવે તો બહુ જ મસ્ત લાગે. પણ એ ફૂલ છે ને ફક્ત રાતે ખીલે છે, દિવસે કરમાઈ જાય, જેમ સૂર્યપ્રકાશ એની પર પડે એટલે એ કરમાઈ જાય. તો આ પારિજાતનું છે અને આ જે ફૂલ હોય ને એ શંકર ભગવાનના પ્રિય ફૂલ છે. તો મને પર્સનલી આ પારિજાતના ફૂલની સુગંધ ખૂબ જ ગમે છે, એટલે મેં મારા ઘરમાં પારિજાતના ફૂલનો છોડ વાવ્યો છે. ચલો તમને હું આગળ બતાવું મારા ઘરમાં કયા કયા ઝાડ છે. અંજીરનું અહીંયા તમે જોઈ શકશો, જો આ રહ્યા દેખાય છે કેમેરામાં, જો આ નાના નાના અંજીર છે, દેખાડો. આ અહીંયામાં છે ને નાના નાના અંજીર છે. નાના અંજીર હોય ને એ ખિસકોલા છે કે ચકલા છે કે પોપટ છે, એ લોકો આવીને ખાતા હોય. આમાં તો કોયલેટી આવે છે ખાવા. આ આપણે એલોવેરાનું ઝાડ છે, તો એલોવેરા તો હું માથામાં કે સ્કિન માટે બહુ સારું છે, બધાને ખબર છે આપણને. આ આખું અંજીરનું ઝાડ છે. અંજીરની બાજુમાં છે અમારે જામફળ. પણ બચારામાં કેવું થયું છે હું તમને કહાની કહું. અમે જ્યારે આ અંજીરને જામફળ વાવ્યું ને ત્યારે અમે થોડું ડિસ્ટન્સ મેન્ટેન ઓછું કર્યું હતું. કોઈ પણ છોડ તમે વાવો એટલે એને પ્રોપર સ્પેસ આપવી પડે, એને એની પ્રોપર જગ્યા આપવી પડે. આપણે એમ નથી કહેતા કે આપણે એને સ્પેસ આપીએ એમ. અમે અંજીરને છે ને એમાં સ્પેસ ને જામફળ એકેયને સ્પેસ નહોતી, એવી બાજુમાં મીકાતા. અને એમાં કહેવાય છે ને કે જે બાળક દાદાગીરી વાળું હોય ને એ વધારે જગ્યા લઈ લે. એમાં અમે થયું કે અંજીર છે ને અમારે દાદાગીરી વાળું હતું ને તો જામફળીને બચાવીને ક્યાંય દાટી દીધી છે. જો આ તમને જામફળીનો એક ડાળખો અહીંયા દેખાય છે, એમ જામફળી ક્યાંક ને ક્યાંક અંદર ખોવાઈ ગઈ છે. એટલે એમાં જામફળી ગોતવી છે ને થોડી અઘરી છે. એટલે આ અમે થોડી ભૂલ કરી હતી, તમે લોકો ના કરતા. જો બે છોડ બાજુમાં વાવતા હોય તો પ્લીઝ ના વાવતા. બે ફ્રૂટ ના હોય તો પ્લીઝ એ બેને સાવ અલગ રાખજો, કેમ કે એમને થર્ડની એમની પોતાની સ્પેસ જોતી હોય છે એમના ડાળખા ફેલાવવા માટે. અમે તો હવે જો ચોમાસું આવ્યું છે ને, હવે થોડાક દિવસ પછી આનું કટિંગ પણ કરશું. તો કટિંગનો પણ વિડીયો જો પોસિબલ હશે તો હું વિડીયો લઈશ અને તમને બતાવીશ કે ઝાડવાનું કટિંગ કઈ રીતે કરાય. કેમ કે જો આ વધારાના ઝાડવા છે ને અમને રસ્તામાં નડે છે ને, તો પછી આ બધા ઝાડવા અમારે કાપી નાખવાના છે. આ હતું જામફળનું. આ છે ને એક એવું ફળનું ઝાડ છે જે હવે લુપ્ત થતું જાય છે, સેતુર. સેતુરનું નામ આઈ થિંક તમે સાંભળ્યું હશે કે નાના નાના આવડા સેતુર આવે છે, બરાબર. એકદમ લાલ ને કાળા કલર જેવા સેતુ હોય, કાળા હોય, એકદમ પાકેલા હોય અને એકદમ મીઠા હોય. તો આ સેતુરની જ્યારે સિઝન આવે ત્યારે ડાળખે નાળખે નાના નાના આવા સેતુર, હું એનો ફોટો પણ અહીંયા સાઈડમાં મૂકી દઈશ કે તમને આઈડિયા આવે કે સેતુર કેવા છે. અત્યારે ધીમે ધીમે સેતુર ગામમાં બહુ ઓછા મળે છે, બહુ. એટલે મને બહુ ભાવતા હતા તો મેં કીધું ચલો હવે સેતુરનું ઝાડ એક વાવી દઈ. અને સેતુરના ઝાડમાં કહેવાય ને બહુ મીઠા હોય ને એટલે એમાં મકોડા પણ ખૂબ જ થાય, ખૂબ જ. વાત જવા દો એટલે મકોડા અમારે સેતુના ઝાડમાં. સેતુની બાજુમાં છે અમારે સરગવાનું ઝાડ, જે તમને આ ઉપર દેખાય છે એ છે સરગવાનું ઝાડ. સરગવો છે હંમેશા બહુ એટલે બહુ ઊંચો જાય, અતિશય ઊંચો જાય સરગવો. એ બતાવો થોડોક મુશ્કેલ છે કેમ કે સરગવાનું ઝાડ હંમેશા ઊંચું જ જાય. બસ આ છે સરગવા વિશેમાં તમને શું કહેવું. બધા સરગવાનું શાક અને દાળમાં ખાતા જ હશો. અને રહી વાત લીંબુની, તો લીંબુનું ઝાડ તો તમે લોકો જોયું છે કે આપણે અત્યારે લીંબુના ઝાડમાંથી જ લીંબુ કાઢ્યા છે અને એ પણ આખી ટોપલી ભરીને લીંબુ આપણે ઉતાર્યા છે. તો હું બધાને બસ એટલું જ કહીશ કે તમે પણ તમારા ઘરમાં કંઈક ને કંઈક આવા નાના મોટા ઝાડ વાવો, કેમ કે તમારા ઘરના ઝાડ ઉપરમાં જે ફળ ફ્રૂટ કે કાંઈ પણ થશે એનો આનંદ તમને અલગ હશે અને પ્લસ પ્યોર ઓર્ગેનિક મળશે. અને એવા મોહ નહીં રાખવાના કે ભાઈ અમારા ઘરમાં આંબા જ વાવવા છે, કેમ કે બધાના ઘરમાં આંબા થાય નહીં. અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ એવો સરસ મજાનો આવી રહ્યો છે અને સવારનો પોર છે. અત્યારે સવારના પોરમાં જ અમે મેં કીધું ચલો ને વરસાદમાં થોડું નાહી લઈ અને સાથે સાથે આપણે લીંબુ પણ ઉતારી લઈ. તો લીંબુ ઉતારી લીધા છે, સરસ મજાનું નાહી પણ લીધું છે અને મેઘરાજા વરસી પણ રહ્યા છે. તો બસ આ મોસમ મને તો જો બહુ ગમે છે. તમને ગમે છે કે નહીં પ્લીઝ કમેન્ટ કરજો. અને મેં તમને આજના બ્લોગમાં મારા ઘરના નાના મોટા ઝાડ બતાવ્યા છે, તો તમને એ કેવા લાગ્યા પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. અને વિડીયોને લાઈક નથી કર્યું તો શું કર્યું અત્યાર સુધી? જલ્દી લાઈક કરીને મારા ઘરે આવી જાઓ. લીંબુ તોડીને જ રાખ્યા છે, લીંબુ શરબત બનાવીને રેડી જ રાખી છે. ફટાફટ મારા ઘરે પહોંચી જાજો લીંબુ શરબત પીવા. અને મળશું આપણે આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.